શરદી, ઉધરસ, કફ, ખાંસી દરેક માટે રામબાણ ઇલાજ એવી આ સૂંઠની ગોળી બનાવવા માટે અડધો કપ ગોળ ઉમેરી ગોળ મેલ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીએ છીએ. સતત હલાવતા રહીએ છીએ. તાપ ધીરો રાખવાનો છે. આનો પાયો નથી કરવાનો, એટલું ખાસ ધ્યાન રાખવાનું. મેલ્ટ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનો છે. જો વધારે પાયો થઈ જશે તો સ્મેલ આવશે અને ગોળી કડક થઈ જશે. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે ને સતત હલાવતા રહેવાનું છે. 5 ચમચી હળદર અને 5 ચમચી કાટલાનો મસાલો. કાટલાના મસાલામાં ખૂબ બધી ઔષધિઓ વપરાતી હોય છે, જેનો બેનિફિટ તરત તમે મળે છે. ત્યારબાદ અડધી ચમચી બ્લેક પેપર પાવડર એટલે મરી પાવડર. આ બધું તીખું હોય છે એટલે કફ ખાંસી માટે ખૂબ સરસ રીતે રાહત આપે છે. હલાવી લઈએ છીએ ને ત્યારબાદ 5 કપ સૂંઠનો પાવડર ઉમેરીએ છીએ. આ ઘરે બનાવેલો સૂંઠનો પાવડર છે, તમે એ પણ વિડીયો જોઈ શકો છો. મેં દેશી ગોળ અને ગાયનું ઘી ઉમેરેલું છે. મિશ્રણ ઠંડુ થાય પછી જ ગોળી વાળવાની છે. ગરમ ગોળી વાળશો તો હાથમાં ચોંટી જશે. ઘણા લોકો કાજુ બદામ અને ટોપરું પણ ઉમેરે છે, પણ આ ઉધરસ માટે ઉમેરાતો હોવાથી મેં સ્કીપ કર્યું છે. શરદી, ઉધરસ ને કફ ના હોય તો તમે કાજુ બદામ અને ટોપરું પણ ઉમેરી શકો છો. હાથમાં ઘી લગાવીને ગોળી વાળી લઈએ છીએ. આ મિશ્રણમાંથી આટલી સાઇઝની લગભગ 11 ગોળી થાય છે. તો તમે શિયાળામાં બનાવજો. મારા મમ્મીની આ રીતનો વિડીયો લોકો સુધી પહોંચે અને લોકોને ફાયદો થાય એ માટે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.